સૌથી પહેલા વાત કરવી છે વરસાદની। થોડા દિવસનો વિરામ લીધો મેઘરાજાએ અને ફરી એકવાર ગુજરાત પર ધમધોકાર વરસવાની શરૂઆત કરી દીધી છે અને આ વખતે શરૂઆત ઉત્તર અને દક્ષિણ બંને જગ્યાએ કરી છે। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસ્યો છે વરસાદ। પછી એ શામળાજી હોય, એ પોશીના હોય, સાબરકાંઠાનું પોશીના હોય। સાબરકાંઠા આમ તો અત્યારે સાંજે 7 વાગ્યા સુધી હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને સાથે જ તાપીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટ પ્રમાણે જ વરસાદ વરસી પણ રહ્યો છે। ઠેક ઠેકાણે જુઓ ત્યાં પાણી જ પાણી છે। એક બાજુ ખેડૂતો ખુશખુશાલ છે તો બીજી બાજુ શહેરી લોકોને થોડી હાલાકી પણ પડી રહી છે। ક્યાં કેવું ચિત્ર જોવા મળી રહ્યું છે, શૈલેષ પાસેથી વિગતે જાણીએ। શૈલેષ, ચીનુપુર ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં આજે બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ જ જાણે વરસાદ શરૂ થયો છે। સૌથી વધુ વરસાદ શામળાજી અને મેઘરજ પંથકમાં થયો છે। મેઘરજમાં અડધો કલાકમાં લગભગ 42 મિલીમીટર એટલે કે 1.5 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો છે। મેઘરજના પંચવટી વિસ્તાર છે, નવજીવન સોસાયટી છે, આ તમામે તમામ જગ્યાએ લીચણ સમા પાણી ભરાયા છે। યાત્રાધામ શામળાજીમાં મંદિરે દર્શન કરવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર પણ 3-3 ફૂટ જેટલા પાણી ભરાયા છે। માલપુરમાં પણ વરસાદ ખાબક્યો છે। માલપુરના રાજમાર્ગો જે છે ત્યાં પણ નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। ગણેશ પંડાલો પણ પલળ્યા છે। પદયાત્રીઓ જે જતા હોય છે અંબાજી તેઓ પણ વરસાદની અંદર ભીંજાયા છે। આમ જોતા સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર અડધો કલાકમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે। જી નું અડધો કલાકમાં સાર્વત્રિક વરસાદ અને ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એવો વરસાદ વરસ્યો છે। ન માત્ર અરવલ્લી કે સાબરકાંઠા પણ પંચમહાલ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને પંચમહાલ જિલ્લામાં ખેડૂતો ખુશખુશાલ છે। પાટિયા, વાઘજીપુર, કાંકરી, હાંસેલાઓમાં વરસાદ વરસ્યો છે। એની સાથે સાથે કેટલાક સરકારી મકાનોમાં પણ પાણી ભરાયા છે। રોડ રસ્તા ઉપર પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। લોકોને શહેરોમાં થોડી હાલાકી પડી રહી છે પણ બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ વરસાદ ખેતીને જીવનદાન આપનારો વરસાદ છે। પંચમહાલ જિલ્લામાં બપોર બાદ મેઘરાજાએ જાણે ધોધમાર વરસાદ વરસાવવાની શરૂઆત કરી દીધી છે અને આપ જોઈ શકો છો ધોધમાર વરસાદ પડી રહેવાના કારણે કલેક્ટર કચેરીનો આ ગેટ છે ને ગેટ આગળ જે ઘૂંટણ સમાણા પાણી ભરાઈ રહ્યા છે, જેમાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વાત કરીએ પણ સમગ્ર પંચમહાલ જિલ્લાની તો પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં જોવા જઈએ તો બોરાવાવ, યોગેશ્વર સોસાયટી, કલેક્ટર ગેટ, જિલ્લા પંચાયત, કોર્ટ સંકુલની આસપાસ લગભગ ઢીચણસમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લગભગ જો અવિરત રીતે આ જ રીતે વરસાદ ચાલુ રહે તો આગળ જતા ખૂબ જ પાણી ભરાવાના કારણે અનેક આપદાઓ આવી શકે તે પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે। જ્યારે સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર પણ છેલ્લા 2 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જો આ રીતના વરસાદ વરસે તો પરિસ્થિતિ નાજુક બની શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ। આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ જાણે બારે મેઘ ખાંગા થયા છે। તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વ્યારામાં શાળામાં પાણી ભરાઈ ગયા છે। શબરીધામ શાળામાં પાણી ભરાતા બાળકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આજે સ્કૂલ ચાલુ હતી પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓને અવર જવરમાં ખૂબ તકલીફ પડી હતી। કમ્પાઉન્ડમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા। બીજી બાજુ સાર્વત્રિક વરસાદ તાપી જિલ્લાની અંદર પડ્યો છે અને લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અનુપ ફોનલાઈન પર જોડાયા છે। અનુપ, રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે અને એવો જ વરસાદ પણ અત્યારે વરસી રહ્યો છે તાપી જિલ્લામાં। કયા તાલુકામાં ક્યાં શું પરિસ્થિતિ? જીનપુર જોવા જઈએ તો તાપી જિલ્લાના 7 તાલુકાઓ વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા આ તમામ જગ્યાએ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે વ્યારાની અંદર જોવા જઈએ તો સબરીધામ શાળા છે એના કમ્પાઉન્ડમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને એને કારણે બાળકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો। પાલિકા તંત્ર મોડે પણ કામગીરીમાં જોતરાયું હતું પરંતુ પાણીના નિકાલનો કોઈ રસ્તો ન હોવાથી આ પાણી ભરાયા હતા। ત્યારે જિલ્લામાં 7 તાલુકામાં જે ભારે વરસાદને લઈને અને ખાસ કરીને જોવા જઈએ તો ડાંગરની ખેતી માટે તો જાણે આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું હોય એવું લાગી રહ્યું છે। ત્યારે હાલ જિલ્લામાં સંપૂર્ણપણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અને આ બાજુ સૌરાષ્ટ્ર ધરાને પણ મેઘરાજા ભીંજવી રહ્યા છે। કાઠિયાવાડ ઉપર ફરી એકવાર મેઘો ઓળઘોળ થયો છે અને એક બાજુ દક્ષિણ ગુજરાત, બીજી બાજુ ઉત્તર ગુજરાત, તો સૌરાષ્ટ્ર કેમ બાકી રહે? અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બીજા રાઉન્ડમાં જ્યારે વરસાદ વરસ્યો, જ્યારે શરૂઆત થઈ ત્યારે ખાંભામાં પણ લગભગ 7 દિવસ સુધી વરસાદની હેલી ચાલી હતી અને એ પછી થોડો વરસાદે વિરામ લીધો પણ ફરી એકવાર ગીરકાંઠાના ગામડાઓને મેઘરાજાએ ધમરોળવાના શરૂ કર્યા છે। ત્રાકુડા, જામકા,
વાંગદરામાં વરસાદ વરસી રહ્યો છે, એની સાથે સાથે અનેક વિસ્તારો, અનેક ગામડાઓને મેઘરાજા ભીંજવી રહ્યા છે. ગીર જંગલ મિતિયાળા રેન્જ અહીંયા ખાંભાની પાછળ જ આવે છે કે ગીર જંગલમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. ભાવિક ફોન લાઈન પર જોડાયા છે. જાણીએ કે તાલુકામાં ક્યાં કેવો વરસાદ અને ગીર જંગલમાં વનરાજી કેવી ખીલી ઉઠી છે. જેનું ચોક્કસથી જણાવો તો ખાંભા ગીર પંથકના ગામડાઓમાં 3 થી 4 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ત્રાકુડા, જામકા, વાગદરા, નીંગાળા, માલકની સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને 3 થી 4 દિવસના વિરામ બાદ ખેતી પાકને વરસાદ થતા ખેતી પાકને મોટા પ્રમાણમાં ફાયદો થશે. ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. એક રીતે જુઓ તો આમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોય એવું લાગી રહ્યું છે. આ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોને બાદ કરતા પણ કાળા ડિબાંગ વાદળો તો બધે જ ઘેરાયેલા છે અને ક્યાંક એ વાદળ વરસી રહ્યા છે તો ક્યાંક તરસાવી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરના ક્વાંટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને અહીંયા નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. નદી નાળામાં નવા નીર આવતા જ નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. ઉછાળા મારતી નદી વહેતી દેખાઈ રહી છે અને છોટાઉદેપુર આમ પણ કુદરતી સંપદાથી ભરપૂર આ જિલ્લો છે, પણ જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે અહીંયા વિકાસની બૂમો હંમેશા પડતી રહેતી હોય છે. અહીંયા વિકાસ જોડીમાં જતો આપણે ખૂબ જોયો છે અને ફરી એકવાર અહીંયા બે ગામ વચ્ચેની અવરજવર અટકતી પણ દેખાઈ રહી છે, કારણ કે વર્ષોથી પુલ બનાવવાની માંગ સ્વીકારવામાં નથી આવતી. બેઠા પુલ છે. વર્ષો પહેલા કોઈ મોટા નેતાએ કહ્યું હતું કે ક્યાંય રાજ્યમાં બેઠા પુલ રહેવા નહીં દઈએ, પણ અત્યારે પણ ઠેક ઠેકાણે આ બેઠા પુલ છે ને જ્યારે નદીઓ આવી ઉફાણે ચડતી હોય છે ત્યારે બેઠા પુલ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ જાય છે અને ગામોના ગામ સંપર્ક વિહોણા થઈ જાય છે. અને વિરામ પછી જ્યારે મેઘરાજાએ ફરી એકવાર વરસવાનું શરૂ કર્યું છે ત્યારે આ વરસાદ રોકાવાનો નથી. હવામાન વિભાગનું કહેવું છે કે આ હેલી આમ જ ચાલે રાખવાની છે. હજી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, પણ એમાં 5 દિવસ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પણ વરસી શકે છે. आज का जो फोरकास्ट है 28 अगस्त से लेकर 3 सितंबर तक 7 दिन के फोरकास्ट में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. दोनों क्षेत्रों में गुजरात और सौराष्ट्र का दोनों रीजन में ही रहेगा. इसमें हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में दिया गया है. इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज 28 अगस्त के लिए जो डिस्ट्रिक्ट का कवर हुआ है, अरावली, पंचमहल, दाहोद, माहीसागर, बाडोदरा, छोटाउदेपुर, नर्मदा होते हुए दक्षिण गुजरात के सारे जिला के लिए येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. आपका थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है 28 अगस्त से लेकर 1 सितंबर तक. इसमें विंड स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटे में रहेगा, थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ. અને અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો છે એ વરસાદની આ ફળશ્રુતિ આપણને દેખાઈ રહી છે. નીર છળે ન જળે નળિયા એવો વરસાદ વરસ્યો અને જળાશયો છલોછલ થઈ ગયા છે. ડેમ ભરાઈ ચૂક્યા છે. પછી એ સરદાર સરોવર ડેમ હોય, ધરોઈ ડેમ હોય, ઉકાઈ હોય, હિરણ હોય, હા, આ પાણી જ્યારે હેઠવાસમાં પહોંચે છે તો નુકસાની વેરતા જોવા મળે છે. પણ આ વરસાદની જે ડેમ ભરાયા છે, આહલાદક નજારો છે ને ઉનાળાની તકલીફો દૂર થતી દેખાઈ રહી છે. અંકિત પાસેથી જાણીએ કયા જળાશયમાં, કયા ડેમમાં કેટલા પાણીની આવક છે અને કયો ડેમ ઓવરફ્લો થવાના આરે છે. બિલકુલ નુપુર, ગુજરાતમાં ખાસ કરીને સારો એવો વરસાદ આ વખતે ચોમાસાની સિઝનમાં વરસ્યો છે અને તેમાં ગુજરાતના 207 જેટલા જે જળાશયો છે તેમાં 83% વધુ પાણીનો સંગ્રહ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. અલગ અલગ એટલે કે ઉત્તર ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ, કચ્છની વાત કરીએ, અલગ અલગ જળાશયોમાં સારો એવો પાણીનો સંગ્રહ જે છે તે અત્યારે થયેલો જોવા મળી રહ્યો છે. કેટલાક ડેમોમાંથી તો પાણીની જાવક શરૂ કરવામાં આવી છે. એટલો બધો એટલે કે ઓવરફ્લોની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. તેના કારણે જે નીચાણવાળા જે ગામો છે તેમને એલર્ટ કરવાની સ્થિતિ જોવા મળી રહી છે. અલગ અલગ જે જળાશયોની વાત કરીએ તો કુલ 83.76% જળ સંગ્રહ જે છે તે ગુજરાતના અલગ અલગ 207 જળાશયોમાં અત્યારે જોવા મળી રહ્યો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં હાલ કુલ સંગ્રહ શક્તિ 91.66% પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે. સિઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી 136 જે મીટર છે તેને પાર પહોંચી છે. ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ, નર્મદા, વડોદરા જેવા અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવાની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત પંચમહાલના પાનમ ડેમની વાત કરીએ તો એક ગેટ ખોલીને 1404 ક્યુસેક પાણી તેમાંથી પણ છોડવામાં આવ્યું છે, જેના કારણે પાનમ નદી જે છે
છે તે બે કાંઠે વહી રહી છે. બીજી તરફ તાપીના ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક જે છે એ યથાવત છે. ઉકાઈ ડેમની જળ સપાટી 335.69 ફૂટે પહોંચી છે અને ઉપરવાસમાં વરસાદને પગલે તેમાંથી પણ 45,798 ક્યુસેક પાણીની આવક જે છે તે શરૂ કરવામાં આવી છે. 3 જેટલા દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમની વાત કરીએ તો તેમાં પણ ભરપૂર પાણીની આવક થઈ છે. 136 મીટરને પાર જે સપાટી છે પાણીની તે પહોંચી છે. નર્મદા ડેમમાં 2,10,000 ક્યુસેક પાણીની આવક થતાં ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 જેટલા ગામો છે કે જેમને એલર્ટ કરવાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તેમાં પણ નર્મદા નદીમાં 5 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવે છે અને 95,000 જેટલું ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું છે. ઉપરાંત મહેસાણા અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે અને ત્યાંથી પણ જે પાણીની સપાટી છે, પાણીનો સંગ્રહ જે છે તે 83% ઉપર છે અને ત્યાં પણ પાણીની આવક જે છે તે શરૂ કરવામાં આવી છે. ઓવરઓલ જો જોવા જઈએ તો આ વખતે પરિસ્થિતિ ખૂબ જ સારી પાણીને લઈને જોવા મળી રહી છે. બિલકુલ, એટલે વરસાદથી આ જળાશયો છલોછલ થઈ ગયા છે, પણ જ્યાં શહેરી વિસ્તારમાં તમે પહોંચો અથવા તો રોડ રસ્તાની હાલત તમે જુઓ તો એ કફોડી દેખાઈ રહી છે. વરસાદનો કોઈ વાંક નથી, વરસાદનું કામ છે વરસવાનું, પણ એ વરસાદની સામે ટકાઉ રસ્તા તો બનવા જોઈએ. ક્યાંક વિકાસના નામે લોકો હેરાન થઈ રહ્યા છે. રાજકોટથી જુનાગઢ 6 લેન રોડ બની રહ્યો છે અને બાજુમાં જે સબસિડરી રોડ આપવો જોઈએ એ મજબૂત હોવો જોઈએ, પણ અહીંયા તો જાણે રોડ જ નથી એવી હાલત છે. અને એવું નથી કે આવા કમરતોડ રસ્તા માત્ર સૌરાષ્ટ્રમાં જ છે. રાજ્યમાં ઠેકાણે આવા રસ્તા છે કે જે તૂટી ગયા છે, જેમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અથવા તો ઉદાસીન તંત્રની ત્યાં ઝલક જોવા મળી રહી છે. વાત પૂછો માં એવા ખાડા છે. 10 થી ગાડી આકલે 11મે દિવસે ગેરેજે પડી હોય ગાડી. રાજકોટ થી ગોંડલે જવા માટે કમ 1.5-2 કલાક લાગે. ખાલી અડધા કલાકનો રસ્તો 2-2.5 કલાક થાય છે. એટલો બધો રોડ ખરાબ છે, બહુ મુશ્કેલી પડે છે, બહુ હેરાન થઈએ છે. રાજકોટ જુનાગઢ નેશનલ હાઈવે ઉપર અમે ગોંડલ ચોકડીથી માત્ર થોડા કિલોમીટર જ દૂર નીકળ્યા છે. આ સર્વિસ રોડની હાલત જુઓ. અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકો આ મસ્ત મોટા ખાડામાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ સર્વિસ રોડમાંથી પસાર થઈને અહીંયા વાહન ચાલકોના વાહનોને તો નુકસાન પહોંચે જ છે, પરંતુ સાથે સાથે અકસ્માતનો પણ મોટો ભય રહે છે. 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય, આ તમામ લોકોને અવળા મોટા ખાડામાંથી પસાર થવું પડે છે. એક તો ખાડો છે ને બીજી તરફ વરસાદી પાણી પણ એટલા જ ભરાયેલા છે. અહીંયા અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. વિસોડા પંચાયતના ગામ મહારાજ પિસ્તાલના ટીપરાવતી વાત્રક નદી છે. એ ચોમાસામાં પાણી આવવાથી અમારા પંચાયત જોડે, સેવા મંડળ જોડે, તાલુકા જોડે, દવાખાના જોડે બધા સંપર્ક તૂટી જાય છે. અમારે એ બધું કામ કરવું હોય તો 25 થી 40 કિલોમીટર માલપુર થઈને જવું પડે. અને ખાસ કરીને તો પ્રસૂતિ જે સેવાઓ લેવી હોય તો અમને મળી શકતી નથી તાલુકાની. તો તંત્ર જોડે આપણે 20 વર્ષની માગણીઓ કરી જઈને થાક્યા છીએ આવવાની. તો સત્વરે આ તંત્રને અમારે કામ કરવા અમારું. સુરલા ચોકડીને એટલા બધા ખાડા પડી ગયા છે કે લોકોને આવવા જવા માટે એટલી તકલીફ પડે છે અને એક્સિડન્ટો બી એટલા થાય છે કે લોકો કેટલા પડ્યા અને કેટલા હાથ પગ ભાગી ગયા, પણ આને કોઈ નોંધ લેતું નથી. એટલે અમને સરકારશ્રીને એટલી વિનંતી કે આને આ કંઈક નોંધ લે અને લોકોને આવવા જવા માટે રસ્તાની કંઈ સગવડ થાય. ખાડા પૂરા અમે ખાલી એ માટી નાખીને જતા રહે, માટી વરસાદ પડે ધોવાઈ જાય છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કવાંટને જોડતો આ ખાસ કરીને સ્ટેટ હાઈવે છે. તમે દ્રશ્યો જુઓ, આ સ્ટેટ હાઈવે રોડના ખાડાની પરિસ્થિતિ તમે જુઓ. ખાસ કરીને આ ખાડા પૂરવામાં નથી આવતા. અવારનવાર છોટાઉદેપુર જિલ્લા સ્ટેટ આરએનબી સુધી લોકોએ રજૂઆત કરી છે. સ્થાનિક નેતાઓએ પણ આ બાબતે ધ્યાન આપવા સૂચના આપી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખાડા છે એ આજ દિન સુધી પૂરવામાં નથી આવ્યા. ને પૂરવામાં આવે છે તો પણ ઉપટ ઝાપટ પૂરવામાં આવે છે. ખાસ કરીને જોઈ રહ્યા છો, હાલ સમગ્ર જિલ્લામાં જો એક રસ્તો ચાલુ હોય તો આ સ્ટેટ હાઈવે રોડ છે નસવાડી કવાંટને જોડતો. તમે પરિસ્થિતિ જુઓ, આવા નસવાડીથી કવાંટ સુધી 30 કિલોમીટરના જે રોડ છે આ સ્ટેટ હાઈવેમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકો હેરાન બન્યા છે. રાજ્યના મુખ્યમંત્રીએ પણ સૂચના આપી હતી કે ભાઈ રોડના ખાડા પૂરો, પરંતુ ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુર જિલ્લાનું સ્ટેટ આરએનબી વિભાગ ધ્યાન નથી આપતું. એના આ વરવા દ્રશ્યો છે. હવે જિલ્લાનું તંત્ર ક્યારે ધ્યાન આપશે જોવું રહ્યું. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.
એટલે અહીંયા તો રસ્તો છે અને ખાડા પડ્યા છે, પણ આ વિકસિત ગુજરાતની અંદર કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તા જ નથી. બની શકે કદાચ ચોપડા પર રસ્તા બોલતા હોય, પણ જમીની હકીકતમાં અહીંયા ચીકણી માટી છે, રસ્તો જ નથી એવો કે ચાલવામાં પણ બીક લાગે કે ક્યાંક લપસીને પડી ન જવાય, કમર ભાંગી ન જાય. વિચાર કરો ત્યાં ગામના લોકો જીવતા કેવી રીતે હશે. અંતિમ યાત્રા અહીંયા કાઢવી પડી. છોટાઉદેપુર જિલ્લાથી જ વાત આ કે સામે આવ્યો છે કિસ્સો કે જ્યાં અંતિમ યાત્રા કાઢવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો, કારણ કે ચાલી શકાય એવી પરિસ્થિતિ જ આ લક્ષ્મીપુરા ગામમાં નથી અને એટલા માટે લોકોએ ટ્રેક્ટરમાં અંતિમ યાત્રા કાઢવી પડી હતી. આવી વિકટ પરિસ્થિતિ અહીંયા આગળ છે, કારણ કે અહીંયા બીજી કોઈ વાહન આવતું નથી, શબવાહિનીની અહીંયા વ્યવસ્થા નથી, અને જો વ્યવસ્થા હોય તો આવા રસ્તા પર એ પહોંચી શકે એમ નથી. અને જ્યારે વાત સરકાર સુધી પહોંચે છે તો કેટલાક મંત્રીઓ એમ કહી દે છે કે આ તો સરકારને બદનામ કરવાના કાવતરા છે. સાહેબ, વિકાસ તો પહોંચાડો, પછી નામ થશે કે બદનામ થશે એની વિચારણા થશે. સાહેબ, લક્ષ્મીપુરામાં છેલ્લા 25-30 વર્ષથી રસ્તાનો પ્રોબ્લેમ ચાલે છે. અમારે ઓછામાં ઓછા 100-150 છોકરાઓ અમારા બનનારા છે. ફરી સબરગા સ્ત્રીઓ કોઈક મરણ થાય છે તો અમારે ટ્રેક્ટરમાં કાઢવું પડે છે. ચાલવાની કોઈ શક્યતા કે ચાલવાની કોઈ પોઝિશન નહીં એવો રસ્તો છે. અને આ રજૂઆત સાહેબ અમે 25-30 વર્ષથી છેલ્લા પંચાયતમાં કરેલી છે. ગામના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ રૈજીભાઈને પણ મને રજૂઆત કરેલી છે, પણ આનો કોઈ ઉકેલ સાહેબ અમને આપતા નથી. અને અમને બહુ તકલીફ, ઘણી બધી તકલીફ રસ્તાની છે. અને છેલ્લા 25 વર્ષથી અમે પંચાયતના અને ગોવિંદભાઈ રૈજીભાઈ ધારાસભ્ય અહીંના વોટ લઈ જાય છે, રસ્તાના નોમ લઈને વોટ લઈ જાય છે, અને અમારું કોઈ કામ થતું નહીં સાહેબ. હવે છેલ્લા 2-3 મહિનાથી અમને એવા બહુ અમે એનું માંગણી કરી એટલે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારો રસ્તો 25-30 લાખ રૂપિયાનો મંજૂર થઈ ગયો છે. હવે એ વાતના સાહેબ ઓછામાં ઓછા 6-1 મહિના થયા છે, પણ હજુ એનું કોઈ અમને જવાબ સીધો મળ્યો નથી. અહીં આગળ તો આ રસ્તાનું હ કે અમારા છોકરો આ બધા જાય છે, જવાની તકલીફ બહુ છે. ચાર લેવા જવું છે, બીજે જવું હોય, કઈ ડિલિવરીનું હોય, કોઈ મરણ હોય, તેને બહુ તકલીફ પડે છે. શેના કારણે તકલીફ પડે છે? આ કાદવની લીધે. કેટલો કાદવ છે? 200-300 કાદવ પડે છે. શું કહેજો સરકારને, શું કહેશો તમે? સરકારમાં એટલી વિનંતી છે કે આટલો વેરે તક આટલો રોડ બની આલે તો બહુ સારું કહેવાય. એલઆરડી જવાનોની ભરતીનું ડીવી લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે અને એમાં એક વાત જોવા મળી રહી છે કે જે ગેરરીતિ કરતા ઉમેદવારો ઝડપાયા હતા એમની બાદબાકી કરવામાં આવી છે. આ ડીવી લિસ્ટ પોલીસ ભરતીમાં એલઆરડીનું જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષામાં ગેરરીતિ કરનારા 82 ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. સીસીટીવી જ્યારે ચેક કરવામાં આવ્યા ત્યારે આ પરીક્ષાર્થીઓ ગેરરીતિ કરતા દેખાયા હતા અને એમની આમાંથી બાદબાકી કરવામાં આવી છે. થોડા સમય પહેલા તમને યાદ હોય તો ગુજરાત હાઈકોર્ટ લાલ ઘૂમ થઈ હતી ટ્રાફિક પોલીસ પર. ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરાવાઈ રહ્યું, લોકો રોંગ સાઈડમાં આવતા રહે છે અને અકસ્માત કરતા રહે છે, અને એટલા માટે જ કોર્ટ લાલ ઘૂમ થઈ હતી. પણ તંત્રને જાણે એનાથી કોઈ ફરક નથી પડતો. ટ્રાફિક પોલીસ એ સુરતની હોય, અમદાવાદની હોય કે રાજકોટની હોય, જાણે કે આળસ મરડીને સૂતી હોય એવું લાગે છે. ને એનો વરવો દાખલો સુરતમાંથી સામે આવ્યો છે. પહેલા તો BRTS બસના ટ્રેકમાં જવાનો પ્રતિબંધ હોય છે, પણ એમ છતાં પણ અહીંયા લોકો બેફામ રીતે BRTS બસના કોરિડોરની અંદર BRTS કોરિડોરની અંદર જતા જોવા મળે છે. કતારગામ ને બધા વિસ્તારોમાં તો ખાસ ઉલ્લંઘન થતું હોય છે. ને એમાં પણ આજે તો જે દાખલો જોવા મળ્યો, આ વ્યક્તિ રોંગ સાઈડમાં ઊંધો આવી રહ્યો છે અને રોંગ સાઈડમાં આવી અને BRTSના બસ ચાલક સાથે એ માથાકૂટ કરતો પણ જોવા મળે છે. વિનંતી, આ BRTS છે, રોંગ માં આ ભાઈ આવે છે. ઉપરથી રોંગ માં આવી અને દાદાગીરી ની વાત કરે. હું શાંતિથી, હું મારી સાઈડ છું. શું કહ્યું છે? પણ હું મારી સાઈડ માં છું. શું બોલ્યો? તમે ગાડી 4 રસ્તેથી લાવો છો તો ધીરે લાવો. હું ધીરે જ લઈને આવ્યો. હું મારી સાઈડ આવ્યો છું. હું મારી સાઈડ આવ્યો છું ને. 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 એટલે ચોરી પે સીના ચોરી અહીંયા થઈ રહી છે. ખેર, ટ્રાફિક પોલીસ તો કંઈ બોલવા માટે તૈયાર નથી, પણ સુરતના મેયરે કંઈક કહ્યું છે. શું કહ્યું મેયર સાહેબે એ જુઓ. એક વિડીયો કતારગામની અંદર BRTSના રૂટમાં રોંગ સાઈડમાં એક ટુ વ્હીલ વાહન ચાલક
આવે છે અને એક્સિડન્ટ થતા એ બચી ગયા છે. છતાં પણ જ્યારે ડ્રાઈવર એને કહે છે આ રૂટ પર આ રીતે નહીં આવો તમે, છતાં પણ તેની સાથે બળજબરીને દાદાગીરી કરી રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. સવારે જ BR ટેસ્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે મેં વાત કરી કે આવા તત્વો સામે FIR દાખલ કરવામાં આવે. એટલે અધિકારીઓને કહેવામાં આવ્યું છે, પણ માવાણી સાહેબ તમે મેયર છો, આ તો હાઈકોર્ટનું ફરમાન છે. એને પણ જો આ ટ્રાફિક પોલીસ ઘોડીને પી જતી હોય તો પછી એક મેયરને તો કેવી રીતે સાંભળશે? આશા રાખીએ કે તમે જે ગુહાર લગાવી છે એ ગુહાર માવાણી સાહેબ પડઘાય અને ટ્રાફિક પોલીસને એમની ડ્યુટી યાદ આવે અને ખરેખર ખૂણામાં ઊભા રહી અને ચલાન અને ખિસ્સા કાપવાની જગ્યાએ ટ્રાફિક પોલીસ લોકોને નિયમોનું પાલન કરતા શીખવાડે. જુનાગઢ જિલ્લામાં એક ગામના લોકો અને ખાણ ખનીજ વિભાગ સામસામે આવી ગયા છે. અજાબ ગામના લોકોએ ગ્રામ પંચાયતમાં ઠરાવ પસાર કર્યો અને ઠરાવ પસાર કરી અને ગામમાં રસ્તો બનાવવાની શરૂઆત કરી, પણ એ રસ્તો જ્યારે મોરમ પથરાઈ રહી હતી તો ખાણ ખનીજ વિભાગ દ્વારા રોકાવી દેવામાં આવ્યો હતો અને ખાણ ખનીજ વિભાગને ગામ લોકો વચ્ચે ચકમક જરી હતી. ગામ લોકોનું કહેવું છે કે આ તંત્ર જેણે ખનીજ માફિયાઓ ઉપર કાર્યવાહી કરવાની હોય એમની સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું, એમના ઉપર ચાર હાથ રાખીને બેઠું છે અને જ્યાં ગામ લોકો નિયમથી કામ કરી રહ્યા છે એમનામાં રોડા નાખે છે. જ્યારે જિલ્લા લેવલે મોટી ખનીજ ચોરી મોરમની રેતીની ચાલુ હોય એ સમયે અધિકારીઓ ત્યાં ધ્યાન ન આપતા હોય અને એક સરળ કામ ચાલુ હોય, સીધું કામ જેની અંદર કોઈ ખોટું કામ નથી, છતાં પણ ગ્રામ પંચાયતને બાનમાં લઈ સરપંચ, ઉપસરપંચ, તલાટી ઉપર ફરિયાદ કરવામાં આવશે તેવી ધમકીઓ પણ આપવામાં આવે. આ કેટલી અંશે આ વાત યોગ્ય છે? સરકારે આ બાબતે યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને ગ્રામ પંચાયતને તેના પૂરતી માટી વાપરવા માટે એક પરિપત્ર બહાર પાડવો જોઈએ. હવામાન વિભાગે આજે સાંજે 7 વાગ્યા સુધી સાબરકાંઠામાં રેડ એલર્ટ આપ્યું છે અને એવો જ વરસાદ પણ વરસી રહ્યો છે. સાબરકાંઠાના ઈડર, વડાલી સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. કયા તાલુકામાં કેવો વરસાદ છે, લોકોમાં ક્યાં ખુશી જોવા મળી રહી છે, ક્યાં લોકોને તકલીફ પડી રહી છે, જાણીએ હિતેશ પાસેથી. હિતેશ. સાબરકાંઠામાં સમગ્ર દિવસ દરમિયાન ભારે બફારો હતો. બફારામાં સાંજ દરમિયાન જ્યારે વાતાવરણ બદલાયું, પવન સાથે વાતાવરણ બદલાતા લોકોને રાહત થઈ. ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેરગામમાં, વિજયનગર સહિત આસપાસના વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી ફરીથી થઈ છે અને વરસાદ રોડ રસ્તા સહિત આજુબાજુ વિસ્તારોમાં પાણી ફર્યા છે, પણ હજુ નદી અને તળાવો બે કાંઠે છે. જો હજી વરસાદ આવે તો તારાજી સર્જાય અને ખેતરોમાં ફરીથી પેટમાં ફેરવાય તો ખેડૂતોને મોટા પાકમાં નુકસાની ભીતિ સર્જાઈ શકે તેમ છે. જીનુપુર. અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ અને એ પછી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કેટલાક વાલીઓ પણ સ્કૂલ સામે વિરોધનો મોરચો માંડીને ઊભા છે, પણ સ્કૂલ પ્રશાસનની નફટાઈ સામે આવી છે. એ વાલીઓને ધમકી આપવામાં આવી છે કે જો કોઈ વિરોધ કરશે તો વિદ્યાર્થીઓને રસ્ટિગેટ કરી દેવામાં આવશે. બીજી બાજુ વાલીઓની એક જ માંગ છે કે આ સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ. સંચાલકો, આચાર્યને કડકમાં કડક સજા કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે. हैंडल करेंगे. कोई स्टाफ, कोई बच्चे, कोई पेरेंट्स, कोई स्कूल का टीचर हमारे आगे नहीं आया. किसी ने भी हमको उस टाइम पे कोई मदद नहीं की. ये मेरी जेठानी है, हम दोनों उस टाइम पे वहाँ पे पहुंचे अपने बच्चे को ले जाने के लिए, तो इन्होंने आए और ऑटो कराई. उसके बाद हम दोनों जाके रिक्शा में बच्चे को बिठाया है, दोनों पकड़ के. फिर स्कूल के नयन के कुछ 2-4 दोस्त आए, उन्होंने नयन को पकड़ाया बस ऑटो तक. फिर हम दोनों ऑटो में गए और फिर स्कूल का कोई सुपरवाइजर भाग के आके ऑटो में आगे बैठा और हम उस टाइम पे सरदार पटेल हॉस्पिटल में सिर्फ हम 2 ही लेके गए हैं और कोई स्कूल की तरफ से हमें एक पर्सन की भी છે જે છોકરાને અંદર મારા સમજો 38 થી 40 મિનિટ કોઈ પણ સ્કૂલ અધિકારીએ અમને સપોર્ટ કર્યો નહીં. જો એ ટાઈમે તાત્કાલિક એ લોકોએ પોલીસને કે કોઈને જાણ કરી હોત, એમ્બ્યુલન્સને જાણ કરી હોત તો આજે નયન અમારી સાથે હોત. અમે અંદર એ જ રજૂઆત કરી છે કે આ સ્કૂલની પૂરેથી પૂરી માન્યતા રદ કરવામાં આવે. કોઈ બી સસ્પેન્ડ અમારે કોઈ બી અધિકારીને કરવા નથી. અમારે એક જ રજૂઆત છે કે આખી સ્કૂલની માન્યતા આખી રદ કરીને સરકારશ્રી પોતાના અંડરમાં લઈને સારીની સારી સંસ્થાને એમને રજૂ કરી દેવામાં.
રાજકોટમાં બીએ ડાંગર કોલેજના એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો અને એ પછી વિરોધનો વંટોળ ઊભો થયો છે અને એ બધા વચ્ચે એબીવીપી આ વિરોધમાં કૂદ્યું અને એબીવીપીની દાદાગીરી એ હદે આવી સામે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી જાય. ચાલુ કોલેજમાં ચાલુ પરીક્ષામાં એબીવીપીના વિદ્યાર્થીઓ અંદર પહોંચી ગયા, પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને બહાર કાઢી મૂક્યા અને કોલેજમાં તોડફોડ કરી હતી. એબીવીપીના કાર્યકર્તાઓનો આરોપ છે કે આ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી, એના માટે કોલેજ જ જવાબદાર છે. જાણવા મળ્યું કે થોડા સમયથી તે વિદ્યાર્થીને વારંવાર અહીંયાના સંચાલકો દ્વારા લાંચ લેવા માંગણી કરતા હતા કે તું મને આટલા રૂપિયા આપ તો તારી કેટલી સોલ્વ કરી દઉં, તને પરીક્ષામાં પાસ કરી દઉં. તે દરમિયાન વિદ્યાર્થીએ 7 થી 8 હજાર રૂપિયા એકવાર આપેલા પણ હતા, તો પણ વિદ્યાર્થી ચાલુ એક્ઝામિનેશને 1 કલાક પછી એક્ઝામિનેશન હોલમાંથી તેને ચાલુ એક્ઝામે બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો કે તું જા, તને એક્ઝામ દેવામાં નહીં આવે. ત્યારબાદ તે વિદ્યાર્થીએ આ માનસિક ત્રાસથી આપઘાત કરેલ છે. ગુજરાતના સ્વર્ગની, ગુજરાતના ફેફસાની એટલે કે ડાંગ જિલ્લાની વરસાદ વરસી રહ્યો છે અને ડાંગનું સૌંદર્ય જોવા જેવું ખીલી ઉઠ્યું છે, અદ્ભુત સૌંદર્ય દેખાઈ રહ્યું છે અને સાથે જ ઉપરવાસમાં પણ વરસાદ વરસ્યો છે અને એના કારણે નદીઓ પણ ગાંડી તૂર બની છે. અત્યારે ખાપરી નદીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ખાપરી નદીમાં અત્યારે પાણી આવ્યું છે, નવા નીર આવ્યા છે અને એની સાથે સાથે ડાંગમાં જાણે કે ધરતી અને આકાશનું મિલન થઈ ગયું હોય એમ વાદળો જમીન પર ઉતરી આવ્યા છે. ધુમ્મસભર્યું વાતાવરણ છે ને એની વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ડાંગના ધોધ પણ 16 કળાએ ખીલી ઉઠ્યા છે અને લોકો ડાંગનું આ સૌંદર્ય માણવા માટે પર્યટકો અત્યારે ડાંગ ઉપડી ચૂક્યા છે અને સાપુતારા હિલ સ્ટેશન અત્યારે જાણે લોકોથી ખચોખચ ભરાઈ ગયું છે. આ સાપુતારાના દ્રશ્યો છે, હિલ સ્ટેશનનો અદ્ભુત નજારો અત્યારે જોવા મળી રહ્યો છે. વાદળો જમીન પર ઉતરી આવ્યા છે અને ઠમઠમ વરસાદ વરસે છે અને આ વરસાદની મજા સાપુતારામાં કંઈક અલગ જ હોય છે. સાપુતારા એટલે કે વરસાદની મોસમમાં ફરવાનું જ સ્થળ છે. એની સાથે સાથે કેટલાક લોકો ગોરંભાયેલા વાતાવરણમાં બોટિંગ પણ કરી રહ્યા છે. રખડતા ઢોરોના ત્રાસની મોટા શહેરોમાં આમ તો ત્રાસ ઓછો થયો હતો, પણ જેવું ચોમાસું આવ્યું કે રસ્તા પર ફરી એકવાર રખડતા ઢોર જોવા મળી ગયા અને હવે તો નાના નાના શહેરોમાં કદાચ આ ત્રાસ ક્યારેય દૂર થયો જ નથી. જે દ્રશ્યો તમને બતાવવા છે એ જામ ખંભાળિયાના છે કે જ્યાં એક યુવક અને યુવતી 2 વ્હીલર પર જઈ રહ્યા હતા અને એક આખલો ત્યાંથી આવે છે રખવાયેલો થયેલો. એ યુવક અને યુવતી આખલાને જોઈને 2 વ્હીલર પડતું મૂકીને ત્યાંથી નીકળી જાય છે. જો એ ન ભાગ્યા હોત તો કદાચ એમના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત. મિની તરણેતર જેવો શિરેશ્વરનો જે મેળો થાય જેમાં લાખોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે, ત્યાં રાતના એક આખલો છે એવી રીતના મેળો માહલતો હતો. સદનસીબે આખલો છે કોઈને ઈજાગ્રસ્ત નથી કર્યો, ક્યાં ભડકો નથી ને કોઈને ઈજા નથી કરી. નહીંતર આ આખલો જો ભડકો હોત તો સેંકડો લોકોને ઈજા થાત અને ન ધારેલી એવી ઘટના થાત. તેના માટે સંપૂર્ણ જવાબદાર હોય તો જિલ્લા વહીવટી તંત્રને આપણે દોષ ઠેરવી શકીએ. એવી જ રીતના ખંભાળિયાનો મેઇન રોડ એટલે કે રાજડા રોડમાં એક સ્કૂટી ચાલક 2 બાળકો છે એના ઉપર એવી રીતના આખલો તરાપ મારે છે. સદનસીબે કોઈ ઈજા નથી થઈ. એવી જ રીતના બીજું જોઈએ આપણે તો અત્યારે જે નેશનલ હાઈવે અને આજુબાજુના ખંભાળિયાના જેટલા પુલો છે અહીંયા ગૌવંશ એવી રીતના અડીંગો જમાવીને બેઠો છે. એ ક્યાંક ને ક્યાંક અકસ્માત નોતરશે, કોકની મહામૂલી જિંદગી છીનવશે. એટલે તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આ આખલા ઉપર અને ગૌવંશ ઉપર તાત્કાલિક ક્યાંક રોક લગાવી